દાદરા સ્થિત માધ્યમિક શાળામાં જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણની દેખરેખ હેઠળ કાનૂની જાગૃતિ વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ બાળકોના કાનૂની અધિકારો, પોક્સો કાયદો અને માનવ અધિકારો વિશે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમુદાયને જાગૃત કરવાનું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીમાન AR વ્યવહારે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જિલ્લા પંચાયતના સભ્યો, વકીલ મંડળના પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સરપંચ અને શાળાના પરિવારના સભ્યોએ પણ ભાગ લીધો હતો। શ્રી વ્યવહારે બાળકોને તેમના કાનૂની અધિકારો વિશે સમજ આપી। તેમણે પોક્સો કાયદાની મહત્વપૂર્ણ જોગવાઈઓ, બાળકોની સતામણી અને શોષણથી બચાવવા માટેની, તેમાં અર્પિત સુરક્ષા અને આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના સામે કેવી રીતે અને ક્યાં રિપોર્ટ કરવી તે વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું। તેમણે માનવ અધિકારોના મૂળ સિદ્ધાંતો પર પ્રકાશ પાડ્યો અને સમાજમાં સૌને, ખાસ કરીને બાળકોને સન્માન અને સુરક્ષા સાથે જીવવાનો અધિકાર છે તેનું સ્મરણ કરાવ્યું। મહત્વના સમાચાર જણાવી દઈએ। દાદરા શાળામાં DLSA દ્વારા કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો। CIMA CJMA AR વ્યવહારે પોક્સો કાયદો સમજાવ્યો, બાળકોને અધિકારો અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું। જિલ્લા પંચાયત અને વકીલ મંડળની ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમમાં આમ બાળકોને ખૂબ જ સમજ આપવામાં આવી હતી। જણાવી દઈએ, દાદરા સ્થિત માધ્યમિક શાળામાં જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણ DLSA ની દેખરેખ હેઠળ કાનૂની જાગૃતિ વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ બાળકોના કાનૂની અધિકારો, પોક્સો કાયદો અને માનવ અધિકારો વિશે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમુદાયને જાગૃત કરવાનું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીમાન AR વ્યવહારે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જિલ્લા પંચાયતના સભ્યો, વકીલ મંડળના પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સરપંચ અને શાળાના પરિવારના સભ્યોએ પણ ભાગ લીધો હતો। શ્રી વ્યવહારે બાળકોને તેમના કાનૂની અધિકારો વિશે સમજ આપી। તેમણે પોક્સો કાયદાની મહત્વપૂર્ણ જોગવાઈઓ, બાળકોને સતામણી અને શોષણથી બચાવવા માટેની, તેમાં અર્પિત સુરક્ષા અને આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના સામે કેવી રીતે અને ક્યાં રિપોર્ટ કરવી તે વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું। તેમણે માનવ અધિકારોના મૂળ સિદ્ધાંતો પર પ્રકાશ પાડ્યો અને સમાજમાં સૌને, ખાસ કરીને બાળકોને સન્માન અને સુરક્ષા સાથે જીવવાનો અધિકાર છે તેનું સ્મરણ કરાવ્યું। CJMA AR વ્યવહારે પોક્સો કાયદો સમજાવ્યો, બાળકોને અધિકારો અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું।